દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ થયા છે। પ્રમુખ રેખા ગોરિયા પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપાના સભ્યોએ ફરિયાદ કરતા વિકાસ કમિશનરે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। રેખા ગોરિયા ભાજપા છોડીને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા દિવેશ વાડા પાસેથી। દિવેશ, જિલ્લા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેની પાછળનું મુખ્યત્વે કારણ શું છે? જે ચિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની અંદર જે ચૂંટણીના પરિણામો આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસ પાસે 11 જેટલા સભ્યો હતા, જ્યારે 9 સભ્યો ભાજપના વિજેતા બન્યા હતા અને અન્ય 2 લોકો અપક્ષમાંથી વિજય બન્યા હતા। આમ જોઈએ તો રસાકસી અને સત્તા મેળવવા માટે બંને પક્ષોએ જોર લગાવ્યું હતું, જેમાં રેખાબેન ગોરિયાએ પક્ષ પલટો કરતા તેને પ્રમુખ પદમાં મુકાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસના દરેક સભ્યોએ તેને પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા। હાલ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા રેખાબેન ગોરિયા સામે ભાજપના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે પગલે વિકાસ કમિશનર દ્વારા હાલ રેખાબેનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર દિવેશ।